નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સ્વાધ્યાય 6.5 ની અંદર આપણે લાસ્ટ ટાઈમ 12 દાખલા સુધી મહત્તમ અને ન્યૂનતમના પ્રશ્નોની ચર્ચા કરી. આજથી આપણે કૂટ પ્રશ્નોની ચર્ચા કરવી છે. વ્યવહારમાં ઉપયોગી રમત થઈ શકે, પઝલ થઈ શકે. જુઓ, પહેલો જ પ્રશ્ન એક પઝલ જેવો છે. જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યા શોધો. આપણે બે સંખ્યાઓ લેવાની છે, ધન સંખ્યા, કે જેથી એ બંનેનો સરવાળો 24 થાય ને ગુણાકાર કરો તો સૌથી મોટામાં મોટો ગુણાકાર થાય. તમારે જેટલા વિકલ્પો પસંદ કરવા એટલા પસંદ કરો. સરવાળો હંમેશા 24 થશે, ગુણાકાર કરશો તો તમામ ગુણાકારોમાં સૌથી મોટો ગુણાકાર બનશે, મહત્તમ ગુણાકાર. એવી બે ધન સંખ્યા આપણે શોધવી છે અને આપણને વિકલિતના ઉપયોગો કઈ રીતે મદદ કરે એ સમજતા જઈએ અને ગણતા જઈએ. તો આન્સર આપીએ આપણે. આન્સર એક્ઝામ્પલ 13. અહીં બે ધન સંખ્યાઓ x અને y એવી છે કે જેથી તેમનો સરવાળો x + y = 24, આ નંબર 1, અને એમનો ગુણાકાર મહત્તમ બનાવવો છે. બરાબર. હવે જેને મહત્તમ બનાવો એનું વિધેય લેવાનું અને આમાં y ની અંદર આપણે x અને y માંથી કોઈ પણ એકની કિંમત મૂકીએ. ધારો કે મારે y ની કિંમત અહીં મૂકવી હોય તો આપણને શું મળશે? તેથી fx = xy. xy માં હું x એમ ન રાખું, y ની કિંમત હું 1 માંથી મૂકું તો કેટલા બનશે? 24 - x આટલું થશે. કારણ 1 પરથી આને આપણે વિધાન પરિણામ નંબર 1 નામ આપીએ અને કાઉન્સ છૂટા પાડીએ તો -x² + 24x આ આપણે દ્વિઘાત વિધેય મળ્યું, fx =. બસ, હવે આપણે જે રીતે મહત્તમ ન્યૂનતમના દાખલા ગણીએ એ રીતે હવેથી ગણવાનું. આટલું જ મહત્વનું છે. તમારે વિધેય બનાવવાનું છે. અત્યાર સુધી શું હતું? વિધેય બનાવેલું તૈયાર આપતા હતા. હવે આપણે આવું વિધેય શોધી કાઢવાનું અને આમાંથી 3 પરિણામ મેળવવાનું. એક તો આ વિધેય મળ્યું આપણને. હવે આનું પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત મેળવીએ. તો પ્રથમ વિકલિત f' કેટલું થશે? -2x + 24, અને તેથી f" કેટલું થશે? તો કે -2. આ હંમેશા નેગેટિવ છે. x ની કોઈ પણ કિંમત માટે સેકન્ડ ડેરિવેટિવ હંમેશા નેગેટિવ છે. એટલે આપણને જે કંઈ x ની કિંમત મળશે એના આધારે આપણને મહત્તમ મૂલ્ય જ મળશે. બરાબર. હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f' = 0 ઇમ્પ્લાઇઝ ધેટ f' કેટલું છે? તો કે -2x + 24 = 0. ઇમ્પ્લાઇઝ ધેટ 2x = 24, x = 12. એટલે કે જો હું x = 12 લઉં, બરાબર, તો સીધી વાત છે y = 12 જ થવાના છે. અને 12 અને 12 નો ગુણાકાર 144 એ ગુણાકાર મહત્તમ બન્યો. તથા f'12 આ કેટલું થાય? તો કે આ તો નેગેટિવ 2 જ છે. અને તેથી x = 2 માટે f ને મહત્તમ મૂલ્ય છે. f શું છે? આપણો ગુણાકાર. f એ આપણો ગુણાકાર, ગુણાકાર એ મહત્તમ મૂલ્ય બનશે. આમ x = 12 પરથી x = 12 અને 1 પરથી y = 24 - x = 24 - 12 = 12. તેથી માગેલ બે સંખ્યાઓ 12 અને બીજી પણ 12 છે. અને આ રીતે દાખલો પૂરો કરવાનો. ઓકે, ચાલો મિત્રો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 14.
x વત્તા y બરાબર 60 આગળ આપણને આપ્યું હતું એવું જ સરવાળો આપણને અચળ આપી દીધો છે તથા x y ની 3 ઘાત મહત્તમ થાય એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો. સેમ આગળના દાખલા જેવું જ છે. આપણે આન્સર આપીએ અહીં x વત્તા y બરાબર 60 આપેલ છે બરાબર. આને આપીએ નંબર 1 તથા xy ક્યુબ મહત્તમ બનાવવું છે. હવે આ મહત્તમ બનાવવું એટલે આમાંથી વિધેય લેવાનું અને આમાંથી વિધેય લઈ ત્યારે આપણે વિચારવાનું કે મારે x ની કિંમત આમાંથી મૂકવી છે એકમાંથી કે y ની. સરળતમ થાય એવી રીતે મૂકવાની અને સરળતમ આમાં કયું બનશે જો તમે y ની કિંમત મૂકશો 60 - x તો પછી 3 ઘાત છૂટી પાડવી પડશે એટલે બેટર વે છે કે આપણે x ની જગ્યાએ કિંમત મૂકીએ. તેથી હું નામ આપું છું fy વિધેય. તો xy ક્યુબ બરાબર x ની જગ્યાએ કિંમત મૂકું 60 - y ક્યુબ અને હવે કાઉન્સ છૂટા પાડવા જો સરળ છે. પહેલામાં અહીંયા કાઉન્સ મૂક્યું હોય તો y ની જગ્યાએ કિંમત તો કાઉન્સ છૂટા પાડવા થોડુંક અઘરું થાય બરાબર. આ થોડું સરળ પડે તો 60y ક્યુબ માઈનસ y ની 4 ઘાત આટલું આપણને મળ્યું. આ શું મળ્યું fy બરાબર. તેથી f ડેશ y આમાંથી કેટલું થશે તો કે 3 ઘાત આગળ આવે એટલે 6 તેરી 18 180y સ્ક્વેર માઈનસ 4y ની 3 ઘાત અને ડબલ ડેરિવેટિવ લઈએ તો આ થશે 18 દુ 36 360y માઈનસ 4 તેરી 12y સ્ક્વેર આટલું થયું. હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f ડેશ y બરાબર 0 ઇમ્પ્લાય ધેટ ચાલો f ડેશ y ની કિંમત અહીંથી લઈને મૂકીએ 180y સ્ક્વેર માઈનસ 4y ક્યુબ બરાબર 0. ચાલો આમાંથી આપણે કોમન કેટલા નીકળે તો કે 4y સ્ક્વેર કોમન નીકળશે. ચાલો આમાંથી 4 ગઈ એટલે અહીંથી 10 માંથી 1 2 લઈએ અને આમાંથી લઈએ એટલે 9 × 5 = 45 વધશે. 45y સ્ક્વેર કોમન નીકળી ગયો માઈનસ y ઇક્વલ ટુ 0 4 નીકળો y સ્ક્વેર નીકળો અને 0 સાથે સરખાવીએ તો આમાંથી y બરાબર કેટલા મળશે 45 અને y બરાબર એક કિંમત 0 મળશે પણ 0 શક્ય નથી. y બરાબર 0 લઈ લીધું x બરાબર 60 થાય અને પછી આ જે મહત્તમ બનાવવાનું છે 0 થઈ જાય એટલે અહીંયા લખવાનું કારણ કે y નોટ ઇક્વલ ટુ 0 y બરાબર 0 નથી. તો એક જ શક્યતા છે y બરાબર 45 અને y બરાબર 45 લઈએ એટલે x બરાબર આપણને અહીં 45 મૂકીને આ બાજુ જવા દે એટલે x બરાબર આપણને 15 મળશે બરાબર. તો એ બે સંખ્યા મળી પણ આ સંખ્યા જે મળી છે એના માટે આ ગુણાકાર મહત્તમ છે એ ચેક કરવું પડે અને કઈ રીતે ચેક થશે તો કે સેકન્ડ ડેરિવેટિવ માંથી. તો સેકન્ડ ડેરિવેટિવ માં જઈએ આપણે. હવે f ડબલ ડેશ y ઇક્વલ ટુ 360y માઈનસ 12y સ્ક્વેર છે. તો આમાંથી કોમન કેટલા નીકળશે તો કે 12 તેરી 36 12 બે માં છે અને y પણ છે એટલે 12y કોમન કાઢી લઈએ આપણે તો એ કેટલા વધશે 30 માઈનસ 12 નીકળી ગયા y નીકળી ગયો એટલે y વધશે બરાબર. અને આમાં તમે કિંમત મૂકો f ડબલ ડેશ 45 બરાબર 12 * 45 30 માઈનસ 45 એટલે સ્પષ્ટ ખબર પડી ગઈ કે હું નેગેટિવ નંબર થયો માઈનસ 12 * 45 * 30 માંથી 45 જાય એટલે 15 અને આ ઋણ સંખ્યા આવી અને તેથી y બરાબર 45 માટે f ને મહત્તમ મૂલ્ય છે. આ કન્ફર્મ કરવું પડે. f ને f એટલે કોણ તો કે આપણો ગુણાકાર જે આપણે આપ્યો તો તે આપણો ગુણાકાર f અને f મહત્તમ છે એટલે ગુણાકાર મહત્તમ છે. આમ y બરાબર 45 અને 1 પરથી x બરાબર 60 માઈનસ y બરાબર 60 માઈનસ 45 બરાબર 15. તેથી માગેલ સંખ્યાઓ x બરાબર 15 અને y બરાબર 45 છે. આપણે એવું કીધું ને x અને y મેળવો
તો પહેલા છે એ 15, x એટલે 15 અને y છે એ 45. આ રીતે દાખલો ગણવાનો. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 15. જેમનો સરવાળો 35 થાય એવી બે ધન સંખ્યાઓ x અને y મેળવો જેથી ગુણાકાર x² y ની 5 ઘાત મહત્તમ બને. જો હમણાં આપણે જે આગળ બે દાખલા કર્યા સેમ એના જેવું છે. અહીંયા x અને y નો સરવાળો કેટલો આપ્યો છે? x + y = 35 અને આપણે વિધેય બનાવશું f. એ કયું બનશે? તો કે x² y ની 5 ઘાત. આને મહત્તમ બનાવવું છે. જેને મહત્તમ બનાવવું હોય તેનું વિધેય બનાવવાનું. તો આમાં f આપણું આ વિધેય થશે. હવે પ્રશ્ન એ છે કે આમાં x ની જગ્યાએ કિંમત મૂકવી આમાંથી લઈને કે y ની જગ્યાએ કિંમત મૂકવી. તો જ્યાં કૌંસ છૂટા પાડવામાં સરળતા પડે ત્યાં કિંમત મૂકવાની. અહીંયા જો y ની 5 ઘાતની જગ્યાએ તમે 35 - x મૂકશો તો 5 ઘાત છૂટી પાડવી પડશે. એને બદલે બેટર વે છે કે x ની જગ્યાએ કિંમત મૂકીએ તો y માં કિંમત આવશે. શું આવશે? 35 - y એટલે x ની કિંમત થઈ આ y આ બાજુ એનો વર્ગ y ની 5 ઘાત અને આ y નું વિધેય થયું. અને આના પૂર્ણપદાવલી છૂટી પાડો, y ની 5 ઘાત અંદર જવા દો, બહુપદી સ્વરૂપ મેળવી લો. બહુપદી સ્વરૂપ મેળવ્યા પછી f'(y) f'(y) આ બંને મેળવો. સ્થાનિક મહત્તમ ન્યૂનતમ માટે આને 0 લઈ લો અને આપણે અહીંયા મહત્તમ બનાવવું છે એટલે આ નેગેટિવ થવું જોઈએ. આમાંથી તમને y ની કિંમત 25 મળશે અને આ 25 ને અનુરૂપ તમને x ની કિંમત 10 મળશે. કારણ કે 25 10 35 બરાબર. તો આ રીતનો દાખલો તમારે આ હોમવર્કમાં કરવાનો છે. એ જ રીતે આ દાખલો જુઓ. જેમનો સરવાળો 16 હોય તેવી બે સંખ્યાઓ જોઈએ છે. તો x + y = 16 આ થયો સરવાળો 16. એવી બે ધન સંખ્યાઓ શોધો જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય. તો ન્યૂનતમ શું બનાવવું છે? ઘનનો સરવાળો. એટલે કે x અને y ના ઘન કરીએ. x નો ઘન y નો ઘન અને એનો સરવાળો. આની આપણે વિધેય f નામ આપવાનું છે. હવે આમાં તમે x ની જગ્યાએ કિંમત મૂકો કે y ની જગ્યાએ કિંમત મૂકો એનાથી કોઈ ફરક પડશે નહીં. ઘન તો છૂટો પાડવો પડશે. એટલે આને x નું વિધેય રાખીએ તો x નો ઘન y ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 16 - x નો ઘન અને આનું સાદુરૂપ આપો x નો ઘન + 16 નો ઘન - 3 × 16 નો વર્ગ x + 3 × 16 x નો વર્ગ - x નો ઘન. જો આ x નો ઘન અને આ x નો ઘન કેન્સલ થયા. બાકીનું જે વધ્યું એ દ્વિઘાત વિધેય છે. એટલે આ શું થશે? આમાં જુઓ 16 છે, આમાં 16 છે, આમાં 16 છે. તો 16 કોમન કાઢી લઈએ તો અહીંથી શું વધ્યું? 3x² માઈનસ અહીંથી 16 નીકળી ગયું, x 16 વધ્યું, 16 તેરી 48, ax માઈનસ 1 16 નીકળી ગયું એટલે 16 નો વર્ગ વધ્યો. એ 16 નો વર્ગ એમ રાખો અને બસ આ વિધેય બન્યું. હવે આમાંથી f' મેળવો અને f'' મેળવો અને પછી આગળ રૂટીન પ્રમાણે ગણો. મહત્તમ ન્યૂનતમ ચેક કરો ડબલ ડેરિવેટિવમાં. એટલે x ની કિંમત આમાંથી તમને 8 મળશે. x ની કિંમત કેટલી મળશે? 8. અને દેખીતું છે કે x ની કિંમત 8 હોય એટલે y ની કિંમત પણ 8 જ હોવી જોઈએ. એટલે y બરાબર પણ 8. આ દાખલો પણ તમારે હોમવર્કમાં કરવાનો. તો 15 અને 16 બંને દાખલા આ હોમવર્ક અને આ પણ હોમવર્ક. આટલું તમારે કરવાનું છે. ઓકે, ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 17. શું આપ્યું છે આપણે સમજીએ. જેમની બાજુનું માપ 18 સેમી હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને અને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો. તો અહીંયા આપણે એક ટુકડો કાપવાનો છે. આપણે ચોરસ પેટી આપી છે. જો અહીંયા આ ચોરસ પેટી છે. આ ચોરસ પેટી બરાબર. એની લંબાઈ કેટલી છે? 18 સેન્ટીમીટર. 18 સેન્ટીમીટર ચોરસની લંબાઈ છે. હવે આ ચોરસ પેટીના ચારે ખૂણેથી એક ચોરસ નાનકડો ટુકડો કાપવાનો. આવડો આ x લંબાઈનો. અહીંથી એટલો જ ચોરસ ટુકડો હું અહીંથી કાપીશ. આ x ટુકડો
એ રીતે x ટુકડો હું અહીંથી કાપીશ અને એ રીતનો એક ચોરસ ટુકડો હું અહીંથી કાપીશ. આ બધા x લંબાઈના ચોરસ ટુકડા મેં ચારે બાજુથી કાપી લીધા છે. આ x લંબાઈ. ઓકે, હવે આટલો ટુકડો મેં કાપી નાખ્યો અહીંથી એટલે આટલો જે ભાગ છે આ અહીંથી આ જે ભાગ છે એ ભાગનું પતરું અહીંથી અમારે ઊભું વાળવાનું છે. એ રીતે આ પતરું અહીંથી આમ ઊભું વાળવાનું છે, અહીંથી આમ. આ પતરું જે છે એને અહીંથી આમ ઉપર વાળવાનું છે અને આ ભાગ છે એને અહીંથી આમ વાળવાનું છે. એટલે મને એક પેટી મળશે. બરાબર છે? અને એ જે પેટીનું ડાયમેન્શન આપણે જોઈએ તો કેટલું થશે? તો કે આ એની લંબાઈ થશે, એ થશે 18. આ આખી 18 છે, એમાંથી આ x ને આ x નીકળી ગઈ એટલે આ કેટલી થશે? 18 - 2x. એ જ રીતે આ પણ ચોરસ છે એટલે આ 18 છે એટલે આમાંથી આટલું કેટલો ભાગ થશે? તો કે એ પણ થશે 18 - 2x. અને આ જે ભાગ આમ વળીને ઉપર જશે એ ભાગ કેટલો છે? x. એટલે આપણને જે પેટી મળશે એ પેટી આ રીતે બનશે. આ લંબાઈ x છે એટલે 18 - 2x 18 - 2x અને 2x ની આ પેટી બની આ પતરામાંથી. હવે આ પતરાની જે પેટી બની એ પેટીનું ઘનફળ કેવું થવું જોઈએ? મહત્તમ થવું જોઈએ. તો આ x ટુકડો જે આપણે કાપ્યો એ કેટલો કાપ્યો હશે એ આપણે શોધવાનું છે. બરાબર છે? તો હવે આપણે આકૃતિ દ્વારા સમજ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ વર્ણન કરતા જઈએ અને લખતા જઈએ. ચાલો અહીં આન્સર આપીએ આપણે. અહીં 18 સેન્ટીમીટર લંબાઈના ચોરસ પતરામાંથી ચારે ખૂણેથી 1 સેન્ટીમીટર લંબાઈના ચોરસ કાપીને એક ખુલ્લી થશે, કારણ કે ઉપર ઢાંકણું નથી, ખુલ્લી પેટી બનાવતા પેટીનું ઘનફળ fx, પેટીના ઘનફળને આપણે શું કહીશું? fx. આ ઘનફળ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ આપણે કેટલી થઈ? 18 - 2x. પહોળાઈ પણ 18 - 2x એટલે એનો વર્ગ. અને એની ઊંચાઈ છે x એટલે અહીં લખીએ આપણે x. અને ચાલો મિત્રો, આની આપણે પૂર્ણ પદાવલી છૂટી પાડી છે. એ પહેલા તમે જુઓ, આમાંય 2 છે ને આમાંય 2 છે, તેને કોમન કાઢી લઈએ, કારણ કે અચળનું વિકલન નહીં થાય એટલે વચ્ચે આપણને નડે નહીં. તો 2 નો વર્ગ કોમન કાઢી લો એટલે આ શું બનશે? 4. અને આ x અહીંયા છે એટલે અહીંથી આપણે 2 ગયા એટલે અહીંયા વધ્યા 9 - x નો વર્ગ, આટલું વધશે. એટલે આ થશે 4x. 9 નો વર્ગ 81 - 9 દુ 18x વત્તા x નો વર્ગ, આટલું થશે. અને આમાંથી આપણે x અંદર જવા દઈએ તો 4 અને ઉલટા ક્રમમાં લખીએ x³ - 18x નો વર્ગ વત્તા 81x, આટલું થશે. બરાબર? તો આ આપણને fx મળ્યું. આમાંથી આપણે f' મેળવીએ તો 4 અચળ છે એટલે એનું વિકલન નહીં થાય, આ એમનો રહેશે. અંદર વિકલન કરીએ તો આ શું થશે? 3x² - 18 દુ 36x વત્તા 81, આટલું થશે. હવે તમે જુઓ, આ બધાની અંદર 3 કોમન છે. 3 આમાં છે, 12 તેરી 36, 3 આમાં છે, 27 તેરી 81 એટલે 3 આમાં છે. એ 3 કોમન કાઢી લઈએ એટલે 4 તેરી 12, અહીંયા થયા x² માઈનસ અહીંથી 3 લીધા એટલે 12x વત્તા અહીંથી 3 લીધા એટલે 27, આટલું થયું. અને આમાંથી સેકન્ડ ડેરિવેટિવ લઈએ આપણે f'(x) તો 12 અહીંયા શું થશે? 2x - 12, આટલું થશે. બરાબર? 27 નું વિકલન 0 થશે. હવે આમાંથી આપણે લઈએ, હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f' બરાબર 0 ઇમ્પ્લાય ધેટ. હવે જુઓ, આપણે f' કેટલું છે? અહીંયા આટલું છે એટલે 12 * x² - 12x
x વત્તા 27 બરાબર 0. અને બે અવયવ પડશે 12 x માઇનસ 3 x માઇનસ 9 બરાબર 0. 9 તેરી 27 અને 9 ને 3 12. એટલે આમાંથી આપણે મળશે x બરાબર 3 અથવા x બરાબર 9. બરાબર, આ બે માંથી એક કિંમત મળશે. પણ તમે જુઓ x બરાબર 9 આપણે લઈએ અહીંયા, તો આ 9 દુ 18, 18 માઇનસ 18 એટલે 0. તો અહીંયા બરાબર બે સરખા ભાગ થઈ જાય, તો પેટી બને જ નહીં. એટલે x બરાબર 9 શક્ય નથી, કારણ કે 18 માઇનસ 2x બરાબર 0 થઈ જાય, અને એટલા માટે આ શક્ય નથી. તેથી x બરાબર 3 માટે f ડબલ ડેશ 3 આ ચેક કરો અહીંયા આગળ મૂકીને, તો 12 ઇન્ટુ બ્રેકેટ 3 દુ 6 માઇનસ 12 એટલે 12 માઇનસ 6 12 છે કે માઇનસ 72. આ ઋણ સંખ્યા છે, અને આ ઋણ સંખ્યા છે એટલે સેકન્ડ ડેરિવેટિવ ઋણ છે. મતલબ કે આપણને જે મળશે f નું મૂલ્ય તે કેવું આવશે? મહત્તમ. અને f શું છે? ઘનફળ છે, તો ઘનફળ કેવું આવશે? મહત્તમ. તેથી x બરાબર 3 સેન્ટીમીટર નો ચોરસ કાપતા મળતું ઘનફળ મહત્તમ થાય. બસ આ અંતમાં આપણે કન્ક્લુઝન આટલું લખવાનું છે. બરાબર, 9 શક્ય નથી. x બરાબર 3 લઈએ તો આ ચોરસ આપણને અહીંયા જે ચોરસ છે એટલો કાપ્યા પછી આ પેટીનું ઘનફળ મહત્તમ થાય. ઓકે, ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 18. 45 સેન્ટીમીટર બાય 24 સેન્ટીમીટર લંબચોરસ પતરું છે. આ આખું અહીંથી શરૂ કરી આ સુધી આ 45 લંબાઈ છે, આ 24 લંબાઈ છે. પતરાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવાના છે. આ ખૂણેથી x બાય x નો, અહીંથી x બાય x, અહીંથી x બાય x, અહીંથી x બાય x. તો અહીંથી x બાય x ટુકડો કાપી લઉં તો આ લંબાઈ કેટલી થશે? 45 માઇનસ 2x. આ x અને આ x કટ થઈ ગયું, 45 માઇનસ 2x. અને આ લંબાઈ કેટલી થશે? તો કે 24 માઇનસ 2x લંબાઈ થશે. આટલી લંબાઈ. હવે આ જે ગ્રીન પાર્ટ છે એને હું અહીંથી આમ વાળી દઉં છું. આ ગ્રીન પાર્ટને આ બાજુ વાળી દઉં છું, આને આમ ઉપર વાળી દઉં, આને આમ નીચે વાળી દઉં. આ રીતે ખુલ્લી પેટી મને બને છે. આ પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો. એક્ઝેક્ટલી હમણાં આપણે આગળ દાખલો ગણ્યો એવો જ. આગળના દાખલામાં સમઘન પેટી હતી, અહીંયા લંબઘન પેટી છે. એટલે આગળની ચર્ચાનું જે વર્ણન કર્યું એ જ વર્ણન પ્રમાણે તમારે કરવાનું. અને વિધેય તમને શું મળશે? તો કે લંબાઈ પહેલા લખો 45 માઇનસ 2x ગુણ્યા પહોળાઈ લખો 24 માઇનસ 2x ગુણ્યા એની પેટીની ઊંચાઈ થઈ x. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ પેટીનું ઘનફળ થઈ ગયું. આનું વિસ્તરણ કરો, સાદુરૂપ આપો, બહુપદી સ્વરૂપમાં ફેરવો. ત્યારબાદ f ડેશ x મેળવો, f ડબલ ડેશ x મેળવો, અને f ડેશ x બરાબર 0 લેશો તમે તો આમાંથી તમને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળશે. અને એવી બે કિંમત આવશે, x બરાબર 5 અથવા 54/3 એટલે કે 18 તેરી 54 18. બરાબર, આ બે કિંમતો તમને મળશે. અને જો તમે અહીંયા લેશો 18 દુ 36 તો આ ઋણ થઈ જશે. એટલે આ શક્ય નથી. એટલે x બરાબર 5 એક જ શક્ય છે, અને એના માટે સેકન્ડ ડેરિવેટિવ તમને ઋણ મળશે. f ડબલ ડેશ 5 આ ઋણ મળશે. આ ચેક કરવાનું. એટલે મહત્તમ ઘનફળ આપણને મળ્યું કહેવાય. અને આ દાખલો તમારે આગળનાની જેમ એઝ ઇટ ઇઝ ગણવાનો છે, માત્ર આંકડાકીય ફેરફારો છે. ચાલો મિત્રો જોઈએ આપણે 19મો દાખલો. સાબિત કરો કે નિયત વર્તુળમાં, નિયત વર્તુળ મતલબ ફિક્સ વર્તુળ આપણે આપી દીધું છે, એટલે વર્તુળની ત્રિજ્યા અચળ થઈ ગઈ. નિયત વર્તુળમાં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. ખૂબ જ અગત્યનો અને આઈએમપી કહેવાય એવો દાખલો છે મિત્રો. નિયત વર્તુળ મતલબ વર્તુળની ત્રિજ્યા આપણે આપી દેવામાં આવી છે. ધારો કે આ ત્રિજ્યા વાળું વર્તુળ છે, એટલે આ ઉગમ બિંદુ આપણે તેનું લઈએ કેન્દ્ર, અને આ r ત્રિજ્યા વાળું વર્તુળ લઈએ. આ વર્તુળની અંદર તમામ લંબચોરસ આપણે દોરીએ. એક લંબચોરસ હું અહીંયા દોરું. ધારો કે મેં એક અહીંયા લંબચોરસ દોર્યો છે. હવે આ લંબચોરસની લંબાઈ પહોળાઈ ગમે તે આપણે સેટ કરવાની. આ વર્તુળની અંદર ચારે ચાર શિરોબિંદુઓ વર્તુળ ઉપર આવે એવી રીતે આપણે એક ચોરસ દોરવાનો.
અને દરેક વખતે એના ક્ષેત્રફળ માપતા જઈએ. તો તમામ લંબચોરસોમાં મહત્તમ ક્ષેત્રફળ જ્યારે થશે ત્યારે ચોરસ લંબચોરસ છે એ ચોરસ બની જશે. બરાબર? તો એ આપણે સાબિત કરવું છે. જો હવે આ પરિસ્થિતિમાં કોઈ એક લંબચોરસ છે તો આ લંબચોરસને હું આ ઉગમ બિંદુ સાથે જોડું, એના શિરોબિંદુને, આ બિંદુનું નામ હું એ આપું, A B C D, આ લંબચોરસ. અને OA નો હું આટલો ખૂણો થીટા લઉં તો OA આટલી તો ત્રિજ્યા છે એ મને ખબર છે. તો એના યામ કયા બનશે? તો કે r ત્રિજ્યાવાળા વર્તુળમાં ઉગમ બિંદુથી એ અંતરે આવેલું વર્તુળનું કોઈ પણ બિંદુ હોય તો એના યામ થાય r cos થીટા અને r sin થીટા. એનો મતલબ કે આ લંબાઈ જે છે એ કેટલી થશે? એના y યામ જેટલી, r sin થીટા થશે. અને આ લંબાઈ જે છે એ કેટલી થશે? r cos થીટા જેટલી થશે. એટલે આ ડબલ લંબાઈ લઉં તો 2r sin થીટા એની લંબાઈ થઈ અને 2r cos થીટા પહોળાઈ થઈ, અથવા તો 2r cos થીટા લંબાઈ કહીએ તો 2r sin થીટા પહોળાઈ થાય. પછી એમાંથી આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળશે. બરાબર? તો આપણે વર્ણન કરતા જઈએ અને ગણીએ. એક્ઝામ્પલ, અહીં નિયત વર્તુળ ની ત્રિજ્યા r છે તથા ઉગમ બિંદુ કેન્દ્રિત r ત્રિજ્યા વાળા લંબચોરસ માં OA બરાબર r, તેથી a ના યામ આપણને કયા મળે? કે ભાઈ r cos થીટા r sin થીટા. અને તેથી લંબચોરસ ની લંબાઈ l બરાબર 2r cos થીટા અને લંબચોરસની પહોળાઈ b બરાબર 2r sin થીટા. આ રીતે આપણે મળી. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ, આપણે ક્ષેત્રફળને f કહીશું. તો f બરાબર આપણે જોઈએ આ બેનો ગુણાકાર lb, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે આ બેનો ગુણાકાર લઈએ તો 4r² sin થીટા cos થીટા. એટલે આને આપણે લખીએ તો 2r² sin 2 થીટા. આ રીતે બી લખાશે, કારણ કે sin 2 થીટા એટલે 2 sin થીટા cos થીટા, 2 ને 2 આની સાથે ગુણાય એટલે 4. અને આમાં તમે જુઓ r ત્રિજ્યા અચળ છે તો બદલાશે કોણ? થીટા. કારણ કે જેમ જેમ a બિંદુ બદલાશે તેમ થીટા ખૂણો બદલાશે. એટલે આ વિધેય છે એ થીટાનું વિધેય થયું. તેથી f થીટા બરાબર આપણને આટલું મળ્યું. અને થીટાની કિંમત આપણે શોધવાની કે આ ક્ષેત્રફળ મહત્તમ થાય. તો આમાંથી વિકલન કરીએ આપણે. f ડેશ થીટા ઇક્વલ ટુ sin નું થશે cos અને 2 થીટા નું 2 એટલે 4r² cos 2 થીટા. અને ફરીથી આપણે ડબલ ડેરિવેટિવ લઈએ તો પાછું cos નું માઈનસ sin ને 2 થીટા નું 2 એટલે -8r² sin 2 થીટા. આટલું થશે. હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f dash theta 0, f dash theta equal to 0 implies that f dash theta એટલે આટલું થશે 4r² cos 2 theta બરાબર 0 implies that cos 2 theta બરાબર 0. કારણ કે 4r² તો શૂન્ય શક્ય નથી, r ત્રિજ્યા છે, ત્રિજ્યા 0 ના હોય એટલે cos 2 theta 0 હોય. અને cos 2 theta 0 ક્યારે થાય? તો કે theta equal to π/2 હોય ત્યારે. કારણ કે આ થીટાની કિંમત વધીને અહીંયા આવશે. બરાબર? એનાથી વધારે થાય નહીં. એટલે આમાંથી થીટાની કિંમત કેટલી થઈ? π/4 થઈ. 2 થીટાની કિંમત π/2 આવે એટલે થીટાની કિંમત π/4 સુધી જાય. જો આ π/4 ખૂણો થઈ જાય આ બધી બાજુ આમ, તો પછી એ ચોરસ બની જશે. આ જે બનશે એ શું બનશે? ચોરસ બનશે. અને તથા f ડબલ ડેશ π/4 થીટાની કિંમત લઈએ આપણે સેકન્ડ ડેરિવેટિવમાં તો -8r² sin π/2 એટલે 1 થઈ જશે. અહીંયાથી π/4 મૂકીશ ને એટલે 2 to કટ sin π/2 એટલે 1 થશે. અને r ત્રિજ્યા ધન છે અને ધનનો વર્ગ ધન જ થાય એટલે 8r² ધન સંખ્યા
આગળ માઇનસ એટલે આ ઋણ થયું. તો સેકન્ડ ડેરિવેટિવ ઋણ છે, તેથી થીટા ઇક્વલ ટુ પાઈ બાય 4 માટે લંબચોરસ એ ચોરસ બને છે, ચોરસ બને છે. અને ત્યારે તેનું ક્ષેત્રફળ મહત્તમ બને છે. આ રીતે આ દાખલો ગણવાનો છે. બરાબર છે. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 20. લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય. એટલે આપણે એક લંબવૃત્તિ નળાકાર છે. હવે લંબવૃત્તિ નળાકાર એટલે શું? તો એવો નળાકાર કે જેનું તળિયાનું વર્તુળ અને મથાળાનું વર્તુળ, ઉપરનું વર્તુળ, આ બંને વર્તુળના કેન્દ્રોને જોડતી રેખા તેના વ્યાસને લંબ હોય, અહીંયા કાટખૂણે હોય. જો આવો નળાકાર હોય ને તો એને લંબવૃત્તીય નળાકાર કહેવાય. ફરીથી નળાકારના બંને વર્તુળો, તળિયાનું વર્તુળ અને ઉપરનું મથાળાનું વર્તુળ, બંને વર્તુળોના કેન્દ્રોને જોડતી રેખા તેના પાયાના વર્તુળ અને મથાળાના વર્તુળના વ્યાસને લંબ હોવી જોઈએ. અને આ જે એની ઊંચાઈ h છે અને આ ત્રિજ્યા r છે. આનું પૃષ્ઠફળ આપણને અચળ આપ્યું છે. પૃષ્ઠફળ એટલે શું બને? s. s એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2 પાઈ r h વત્તા નીચે તળિયું અને ઉપર મથાળાના બે વર્તુળ. આ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, આનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, એટલે 2 પાઈ r સ્ક્વેર. અને આ બંનેમાંથી 2 પાઈ r કોમન કાઢી લઈએ આપણે, 2 પાઈ r, તો h પ્લસ r અથવા r પ્લસ h. આ એનું પૃષ્ઠફળ. અને આ કેવું આપ્યું છે આપણને? અચળ આપ્યું છે. પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ, નળાકારનો આધાર આ, આનો વ્યાસ થશે 2r, 2r બરાબર d. એનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય, એટલે કે h અને 2r આ બંને સરખા થઈ જાય, h બરાબર 2r થાય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે. આનું જે ઘનફળ બનશે એ મહત્તમ છે એમ સાબિત કરવાનું છે. બરાબર. વિકલિતના ઉપયોગોમાં આપણે મહત્તમ બનાવવું છે એનું વિધેય જોઈએ, એટલે ઘનફળ મહત્તમ બનાવવું છે તો ઘનફળનું વિધેય બનાવવું પડશે. આપણે આપેલું છે એ લખીએ. આન્સર અહીં લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે તથા અચળ પૃષ્ઠફળ s બરાબર, સીધું આ સૂત્ર લખીએ, 2 પાઈ r ઇન્ટુ બ્રેકેટ h પ્લસ r. આ અચળ છે. આને નંબર આપીએ આપણે 1. તથા ઘનફળ v કહીએ અથવા f કહીએ, તો f ને કોનું વિધેય બનાવવું એ આપણે નક્કી કરીએ હમણાં. f કયું થશે? ઘનફળ. એટલે આનું ઘનફળ કેટલું થાય? પાઈ r સ્ક્વેર h. બરાબર. જો h ની કિંમત મૂકવી આપણને આસાન પડશે, એટલે r નું વિધેય બનશે f ઓફ r. અહીંયા આપણે h ની કિંમત મૂકીએ પાઈ r સ્ક્વેર. h ની કિંમત આમાંથી લઈએ તો શું બનશે? તો પહેલા આપણે કાઉન્સ છૂટા પાડી દઈએ તો s માઈનસ 2 પાઈ r સ્ક્વેર, અને કાઉન્સ છૂટા પાડો 2 પાઈ r h પ્લસ 2 પાઈ r સ્ક્વેર. 2 પાઈ r સ્ક્વેર ને આ બાજુ લઈ લો, અને આ h ને સૂત્રનો કરવા 2 પાઈ r ને છેદમાં લઈ જઈએ, 2 પાઈ r. આવું કરીએ. અને હવે આમાંથી જુઓ, પાઈ અને પાઈ કેન્સલ થાય, એક r પણ કેન્સલ થાય, તો r બાય 2 વધશે. એ r બાય 2 ઇન્ટુ બ્રેકેટ s માઇનસ 2 પાઈ r સ્ક્વેર. આવું થશે. આ s અચળ છે, પહેલેથી આપણે આપ્યું છે અચળ પૃષ્ઠફળ, એટલે આને લખીએ s બાય 2r માઇનસ આ 2 ને 2 કેન્સલ, પાઈ r ક્યુબ. આ આપણને fr થયું. આટલું આપણને શું બન્યું? fr. આને નંબર 1 આપીએ ન આપીએ વાંધો નહીં. ચાલો આમાંથી ફર્સ્ટ ડેરિવેટિવ લઈએ, f ડેશ r. કેટલું થશે? તો કે s બાય 2 માઇનસ 3 પાઈ r સ્ક્વેર
3 ઘાત આગળ 1 ઘાત ઓછી થાય અને ડબલ ડેરિવેટિવ લઈએ f ડેશ r તો આ અચળ છે એનું 0 માઈનસ 3 ઘાત આગળ લઈએ 3 દુ 6 પાઈ r. હવે જો ત્રિજ્યા હંમેશા ધન હોય એટલે આ ક્વોન્ટિટી હંમેશા કેવી છે નેગેટિવ છે અને નેગેટિવ છે એટલે ત્રિજ્યાની કોઈ પણ કિંમત માટે ઘનફળ આપણને મહત્તમ મળશે. હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f ડેશ r બરાબર 0 ઇમ્પ્લાય ધેટ ચાલો f ડેશ r એટલે આટલો ભાગ 0 થયો તો s/2 માઈનસ 3 પાઈ r સ્ક્વેર બરાબર 0 ઇમ્પ્લાય ધેટ બે આ બાજુ લઈએ લસા તો 6 પાઈ r સ્ક્વેર ને પછી આ બાજુ લઈએ તો s બરાબર 6 પાઈ r સ્ક્વેર આટલું થાય. એટલે કે પૃષ્ઠફળ જો 6 પાઈ r સ્ક્વેર હોય તો ઘનફળ મહત્તમ થાય. બરાબર. હવે s બરાબર આપણે કેટલું મળ્યું 6 પાઈ r સ્ક્વેર અને s ની કિંમત આપણે મૂકી દઈએ અહીં આપણી પાસે હતી તે 2 પાઈ rh પ્લસ 2 પાઈ r સ્ક્વેર ઇક્વલ ટુ 6 પાઈ r સ્ક્વેર ઇમ્પ્લાય ધેટ આમાંથી જો 2 પાઈ 2 પાઈ 2 પાઈ એ બધું કેન્સલ થશે અને એક r પણ કેન્સલ થશે એટલે અહીંથી વધશે h પ્લસ 2 પાઈ r આમાંથી કેન્સલ કરો 2 પાઈ r તો અહીંથી વધ્યું r બરાબર આમાંથી 2 પાઈ r કેન્સલ કરો એટલે 3r વધ્યું આ r ને આ બાજુ જવા દઈએ તો h ઇક્વલ ટુ 2r બરાબર અને સેકન્ડ ડેરિવેટિવ નેગેટિવ છે જ આપણી પાસે તથા f ડબલ ડેશ r લેસ ધેન 0 છે જ. તેથી જ્યારે આધારનો વ્યાસ 2r તેની ઊંચાઈ જેટલો થાય h જેટલો તેથી જ્યારે નળાકાર લંબવૃત્તિ નળાકાર તેથી જ્યારે લંબવૃત્તીય નળાકારના આધારનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ છે. આ આપણે સાબિત થયું. h બરાબર 2r આપણે સાબિત કરવાનું હતું. જો મિત્રો ખૂબ જ સરળ દાખલો છે, બિલકુલ અઘરો નથી અને ખૂબ અગત્યનો છે. બોર્ડની પરીક્ષામાં આવો દાખલો પૂછવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. તો આ સાથે આપણે 13 થી શરૂ કરીને 20 સુધીના 8 દાખલાઓ જોયા આજે આપણે. અપેક્ષા રાખું છું મિત્રો કે આ દાખલા કુટ પ્રશ્નો પ્રકારના છે, થોડા અઘરા છે, પણ તેમ છતાં તમને સરળતાથી સમજ પડે એવો પ્રયત્ન કર્યો છે. તમને સમજાયા હશે, ગઈમાં હશે. જો ગઈમાં હોય તો વિડિયો ચોક્કસ લાઈક કરજો મિત્રો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન દબાવજો જેથી કરીને જ્યારે બી નવો વિડિયો અપલોડ થાય તમને એમનું નોટિફિકેશન તરત મળે અને નોટિફિકેશન બાદ વિડિયો જોઈ સમયસર અભ્યાસક્રમને ચલાવી શકાય. આટલી ચર્ચા સાથે અહીંયા વિરામ લઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.